તો હવે સમય છે મતદારોનો, હવે સમય છે મતાધિકારના ઉપયોગનો। મંગળવારે ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે, ત્યારે ભાવનગર બેઠક પર ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓને આપ્યો છે આખરી ઓપ। ચૂંટણી વિભાગે તમામ મતદાન કેન્દ્રો પર તૈયારી પૂર્ણ કરી છે। ઈવીએમ સહિત વીવીપેટની ફાળવણી કરી દેવાઈ છે। અધિકારીઓને ચૂંટણીની જવાબદારી સોંપાઈ ગઈ છે અને હવે બસ જોવાઈ રહી છે 7મી તારીખની રાહ। ખાસ કરીને ઉનાળાની આકરી ગરમીને લઈને ચૂંટણી વિભાગે વિવિધ તૈયારીઓ કરી છે। મતદાન કેન્દ્રો પર શામિયાણા સહિત પીવાના પાણીની વ્યવસ્થા છે તેવું અધિકારીઓ કહી રહ્યા છે। ભાવનગર જિલ્લાના તો 1845 પોલિંગ સ્ટેશન છે અને અમારું ભાવનગર 15 લોકસભા સીટની વાત કરીએ તો 1965 મતદાન મથકો છે। આમાં ભાવનગર જિલ્લાના 1845 પોલિંગ સ્ટેશન ઉપર 8140 પોલિંગ સ્ટાફ અને 184 માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરી દેવામાં આવી છે। બોટાદ જિલ્લાના 590 પોલિંગ સ્ટેશન અને એમાં 2600 જેટલો સ્ટાફ અને 91 માઇક્રો ઓબ્ઝર્વર આ મુજબની અત્યારે ડિપ્લોયમેન્ટ થઈ ગયેલી છે। તો કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ પોલીસ વિભાગે ખાસ તૈયારીઓ કરી છે। ભાવનગર બેઠક પર સીઆરપીએફની 7 કંપની, એસઆરપીએફની 1 કંપની તૈનાત રહેશે। સાથે જ 1822 જેટલા પોલીસ જવાનો સતત ખડે પગે રહેશે। આ સિવાય 4 ડીવાયએસપી, 13 પીઆઈ અને 16 પીએસઆઈ પણ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા પર નજર રાખશે। આ મતદાનના દિવસે 170 પોલીસ સેક્ટર મોબાઈલ 7 બિલ્ડિંગ દીઠ 1 એ મુજબ પેટ્રોલિંગમાં રહેશે। તમામ વિધાનસભા ઉપર ડીવાયએસપી કક્ષાના એક અધિકારીનું સુપરવિઝન રાખવામાં આવેલ છે। જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દીઠ એક ક્યુઆરટી તૈનાત રાખવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે ભાવનગર બેઠક પર કુલ 19.17 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। કુલ 1965 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે, જેમાંથી 503 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। આમ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પાર પડે તે માટે ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે।